કેમ છો વાલા મિત્રો? આજે આપણે એનઈપી 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. એનઈપી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. તો એમાં જોઈએ તો સૌપ્રથમ કોઠારી પંચની ભલામણ દ્વારા નીતિઓ ઘડવામાં આવી છે. મિત્રો, ખાસ આપણે યાદ રાખવાનું છે કે જે કોઠારી પંચ હતું, તો કોઠારી પંચની ભલામણ દ્વારા આજે અલગ અલગ નીતિઓ ઘડવામાં આવી હતી શિક્ષણ માટેની. બરાબર. એમાં આપણે આગળ જોઈએ તો અત્યાર સુધી 3 રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ ઘડવામાં આવી. બરાબર. કે અત્યાર સુધીની જે 3 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ઘડવામાં આવી છે. તો કઈ 3 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી એની પણ આપણે ચર્ચા કરીએ. તો નીતિ, સાલ, વડાપ્રધાન અને એનું માળખું. બરાબર. તો એમાં પહેલું જોઈએ તો પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. તો આ જે પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ 1968માં ઘડવામાં આવી હતી અને એ સમયના જે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, અને એ સમયે જે શિક્ષણનું માળખું હતું 10+2+3. બરાબર. તો આ જે પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કે જે 1968માં અમલમાં આવી અને એ સમયના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, અને એ સમયનું શિક્ષણનું માળખું હતું 10+2+3. તો આ પણ આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખવાનું છે મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. બરાબર. તો બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે કે જે 1986માં ઘડવામાં આવી હતી અને એ સમયના જે વડાપ્રધાન હતા રાજીવ ગાંધી. બરાબર. તો બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોના સમયગાળામાં ઘડવામાં આવી હતી? રાજીવ ગાંધીના સમયગાળા દરમિયાન. અને એ સમયે શિક્ષણનું માળખું પણ શું હતું? તો 10+2+3. બરાબર. 10+2+3 હતું. ત્યારબાદ ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી. બરાબર. ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો એ ક્યારે ઘડવામાં આવી? તો 2002ની અંદર. અને એ સમયે વડાપ્રધાન કોણ હતા? તો હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને આજે ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે 2002માં અમલમાં આવી છે, તો એનું શિક્ષણનું માળખું કયું છે? તો 5+3+3+4. બરાબર. 5+3+3+4. તો આ ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કે જે હાલના સમયની અંદર અમલવારી એની થઈ રહી છે, તો એનું શિક્ષણનું માળખું 5+3+3+4 છે, જે આપણે યાદ રાખવાનું છે. આગળ જોઈએ તો આ જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું કાચું સ્વરૂપ એટલે કે ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત એ 27 મે 2016ના દિવસે TSR સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે મિત્રો યાદ રાખીશું કે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જે કાચું સ્વરૂપ છે, ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત એ 27 મે 2016ના દિવસે કોણે કરી? તો TSR સુબ્રમણ્યમ દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. એમાં આપણે આગળ જોઈએ તો આ જે TSR સુબ્રમણ્યમ છે તેમનું અવસાન 2018માં થયું. બરાબર. એમનું અવસાન 2018માં થઈ જાય છે, જેથી ડ્રાફ્ટ એ 31 મે 2019ના રોજ ડૉક્ટર કે કસ્તુરી રંગન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું. બરાબર. તો આ પણ આપણે ખાસ મિત્રો યાદ રાખીશું કે જે TSR સુબ્રમણ્યમ છે, બરાબર, એમણે ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત 27 મે 2016ના રોજ કરી હતી. બરાબર. પરંતુ એમનું અવસાન એ 2018ના રોજ થઈ જાય છે, જેથી એ ડ્રાફ્ટ પૂર્ણ કરવાનું કાર્ય 31 મે 2019ના રોજ ડૉક્ટર કે કસ્તુરી રંગન દ્વારા એ કાર્ય પૂર્ણ કરવામાં આવે છે. હવે આ જે ડૉક્ટર કે કસ્તુરી રંગન છે એ ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. એ પણ આપણે યાદ રાખીશું મિત્રો. હવે આગળ જોઈએ કે આ જે ડ્રાફ્ટ છે એ ડ્રાફ્ટ કુલ 22 ભાષા અને 458 પેજ સાથે પૂર્ણ કરવામાં આવ્યો. બરાબર. ખાસ આપણે યાદ રાખવાનું છે કે જે નવી રાષ્ટ્રીય શિક્ષણનું જે કાચું સ્વરૂપ એટલે કે જે ડ્રાફ્ટ છે એ ડ્રાફ્ટ એ 22 ભાષાઓની અંદર અને 458 પેજ સાથે પૂર્ણ કરવામાં આવ્યો છે. એમાં આપણે આગળ જોઈએ તો આ ડ્રાફ્ટ પૂર્ણ કરનાર ડૉક્ટર કે કસ્તુરી રંગનનું અવસાન એ વર્ષ 84 વર્ષે તારીખ 25/4/2025ના રોજ થાય છે. બરાબર. મિત્રો, આ જે ડ્રાફ્ટ પૂર્ણ કર્યો, જે કાચું સ્વરૂપ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું કાચું સ્વરૂપ કોણે પૂર્ણ કર્યું હતું? તો ડૉક્ટર કે કસ્તુરી રંગને પૂર્ણ કર્યું હતું. બરાબર. પરંતુ આ જે ડૉક્ટર કે કસ્તુરી રંગનનું અવસાન એ 84 વર્ષે તારીખ 25/4/2025ના રોજ એમનું અવસાન થાય છે. હવે આપણે આગળ જોઈએ કે કોઠારી પંચનું એક વાક્ય ખૂબ
મહત્વનું આપેલું છે એમને, બરાબર. કે જે કોઠારી પંચ હતા એ કોઠારી પંચે એક મહત્વપૂર્ણ એમને વાક્ય આપેલું. કયું વાક્ય? તો ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે યાદ રાખવાનું છે કે ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડની અંદર ઘડાઈ રહ્યું છે. આ વાક્ય કોણે આપ્યું હતું? તો કોઠારી પંચ દ્વારા એ વાક્ય આપવામાં આવ્યું હતું. હવે આગળ જોઈએ કે નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020ના મુખ્ય 5 આધાર સ્તંભો છે. હવે કયા કયા 5 આધાર સ્તંભો છે એ આપણે ચર્ચા કરીશું. તેમાં પહેલો સ્તંભ છે શિક્ષણની પહોંચ, એક્સેસ, બરાબર, શિક્ષણની પહોંચ. બીજું છે શિક્ષણની સમાનતા, બરાબર, દરેકને સમાન શિક્ષણ મળવું જોઈએ, શિક્ષણની સમાનતા, ઇક્વેલિટી, બરાબર. ત્રીજું છે શિક્ષણની ગુણવત્તા, બરાબર, શિક્ષણની ગુણવત્તા પણ હોવી જોઈએ, ગુણવત્તાયુક્ત શિક્ષણ હોવું જોઈએ, બરાબર, ક્વોલિટી. ત્યાર પછી છે સસ્તું શિક્ષણ, બરાબર, શિક્ષણ કેવું હોવું જોઈએ? સસ્તું હોવું જોઈએ. એફોર્ડેબિલિટી, બરાબર. અને પાંચમું છે જવાબદોહિતા, બરાબર, જવાબદોહિતા, એકાઉન્ટિંગ. તો NEP 2020ના મુખ્ય 5 આધાર સ્તંભો આ છે. તો આપણે આ 5 આધાર સ્તંભો ખાસ આપણે યાદ રાખવાના છે. શિક્ષણની પહોંચ, શિક્ષણની સમાનતા, શિક્ષણની ગુણવત્તા, સસ્તું શિક્ષણ અને જવાબદોહિતા. તો આ 5 આધાર સ્તંભો એ NEP 2020ના આપણે યાદ રાખીશું. હવે આગળ જોઈએ તો અહીંયા 2 બંધારણીય સુધારા પણ આવ્યા, બરાબર. હવે કયા 2 બંધારણીય સુધારા આપણે જોઈએ? તો પહેલો છે 42મો બંધારણીય સુધારો. તો 42મો બંધારણીય સુધારો ક્યારે થયો? તો તે 1986માં કરવામાં આવ્યો. ક્યારે કરવામાં આવ્યો? તો 1976માં આ જે 42મો બંધારણીય સુધારો છે 1976માં કરવામાં આવ્યો. શિક્ષણ એ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું, બરાબર. જે શિક્ષણ એ પહેલાં રાજ્ય યાદીનો વિષય હતો, પરંતુ આ રાજ્ય યાદીમાંથી આજે 42મો બંધારણીય સુધારો 1976માં થયો. ત્યારબાદ શિક્ષણ એ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું. અને ત્યારબાદ બીજો બંધારણીય સુધારો થયો 86મો બંધારણીય સુધારો. તો તે ક્યારે થયો? તો તે 2002માં કરવામાં આવ્યો, બરાબર. વર્ષ 2002માં એ 86મો બંધારણીય સુધારો થયો હતો. શિક્ષણ મેળવવું એ આપણા બધાનો અધિકાર છે. હવે 86મો બંધારણીય સુધારો શું કહે છે? કે શિક્ષણ મેળવવું એ આપણા બધાનો અધિકાર છે. આગળ જોઈએ આપણે GER જોઈએ. GERનું પૂરું નામ શું થશે? તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, બરાબર, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, GER. એમાં જોઈએ તો GER એ ગુજરાતીમાં પ્રવેશ નોંધણી ગુણોત્તર કહેવાય છે, બરાબર. આપણે ખાસ યાદ રાખવાનું છે કે GERને ગુજરાતીમાં શું કહેવાય? તો પ્રવેશ નોંધણી ગુણોત્તર કહેવાય છે. આ GER 2018ની સ્થિતિ મુજબ નીચે પ્રમાણે છે. હવે 2018ની સ્થિતિએ GER કેટલો હતો એ આપણે જોઈએ. ધોરણ પ્રમાણે અલગ અલગ GER છે. તો ધોરણ 1નો GER કેટલો હતો? તો 100% હતો, બરાબર. ત્યાર પછી ધોરણ 6નો GER કેટલો હતો? તો 90.9%. ધોરણ 9નો GER કેટલો હતો? તો 79.3%. ધોરણ 11નો GER 56.5% અને ઉચ્ચ શિક્ષણનો GER કેટલો હતો? 26.3% હતો, બરાબર. આગળ જોઈએ તો આ ઘટતા GERને ધ્યાને લઈને સરકારે તેના માટે અચૂક લક્ષ્યાંક નક્કી કર્યા, બરાબર. આ જે GER છે આપણે જોઈએ તો એમાં ઘટતો જાય છે, બરાબર. તો ઘટતા GERને ધ્યાને લઈ અને સરકારે અમુક લક્ષ્યાંક નક્કી કર્યા છે. કયા કયા લક્ષ્યાંક નક્કી કર્યા છે તે પણ આપણે ચર્ચા કરીશું. તો NEP 2020ના લક્ષ્યાંક જોઈએ. એમાં તો પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સુધી GERને 2030 સુધી 100% કરવાનો છે, બરાબર. એ પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સુધી GERને 2030 સુધી 100% કરવાનો છે. ઉચ્ચ શિક્ષણમાં 50% 2035 સુધીમાં પહોંચાડવાનો છે, બરાબર. જે ઉચ્ચ શિક્ષણમાં જે GER છે એ હાલમાં 26.3% આપણે આગળ જોયા, બરાબર. તો એ ઉચ્ચ શિક્ષણમાં GER છે 50% સુધી 2035 સુધી 50% કરવાનો લક્ષ્યાંક NEP 2020નો છે. 2040 સુધી ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશ્વની ઉન્નત વ્યવસ્થા હોય એવો લક્ષ્ય પણ રાખ્યો છે, બરાબર. કે 2040 સુધી ભારતની શિક્ષણ વ્યવસ્થા એ વિશ્વની ઉન્નત વ્યવસ્થા હોય એવો લક્ષ્ય પણ NEP 2020નો છે. આગળ જોઈએ તો NEP 2020 મુજબ કાર્ય. હવે NEP 2020 મુજબ કેવી રીતે કાર્ય થશે? તો ક્ષેત્રફળ આપણે પહેલાં જોઈએ. તો શિક્ષક માટે વર્ગખંડમાં કેટલું ક્ષેત્રફળ હોવું જોઈએ? તો શિક્ષક માટે 60 ચોરસ ફૂટની જગ્યા વર્ગખંડમાં હોવી જોઈએ શિક્ષક માટે, બરાબર. એક વિદ્યાર્થી માટે 8 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ. અને વર્ગખંડનું
માપ કેટલું હોવું જોઈએ? તો 300 ચોરસ ફૂટનો એક વર્ગખંડ હોવો જોઈએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ સાથે સમજીએ તો 30 વિદ્યાર્થી હોય તો 30 ગુણ્યા 8, કારણ કે એક વિદ્યાર્થી માટે 8 ચોરસ ફૂટ, તો 30 ગુણ્યા 8 બરાબર કેટલા થશે? તો 240 ચોરસ ફૂટ થાય. અને શિક્ષકનું, તો શિક્ષક માટે કેટલા હોય? 60 ચોરસ ફૂટ, તો શિક્ષકનું 60 એટલે 240 વત્તા 60 એટલે કેટલા થશે? 300 ચોરસ ફૂટ. એટલે એક વર્ગખંડ એ 300 ચોરસ ફૂટનો હોવો જોઈએ. હવે આપણે અંતર જોઈએ, સ્કૂલથી ઘરનું અંતર કેટલું હોવું જોઈએ? બરાબર, તો ધોરણ 1 થી 5 માટે શાળાનું અંતર કેટલું હોવું જોઈએ? 1 કિલોમીટર. આપણા ઘરેથી સ્કૂલનું અંતર 1 કિલોમીટર સુધીનું હોવું જોઈએ. બરાબર, ધોરણ 1 થી 5 માટે. ધોરણ 6 થી 8 માટે 3 કિલોમીટર સુધીનું અંતર હોવું જોઈએ. ધોરણ 9 થી 10 માટે 5 કિલોમીટર સુધીનું અંતર હોવું જોઈએ. અને ધોરણ 11 થી 12 માટે 7 કિલોમીટરથી 10 કિલોમીટર સુધીનું અંતર હોવું જોઈએ. હવે આપણે હોમવર્ક જોઈએ કે કયા ધોરણને કેટલું હોમવર્ક આપવું જોઈએ. તો ધોરણ 2 સુધી કોઈ જ હોમવર્ક નથી આપવાનું. બરાબર, ધોરણ 2 સુધી કોઈ પણ પ્રકારનું હોમવર્ક એ વિદ્યાર્થીને આપવાનું નથી. ધોરણ 3 થી 5માં અઠવાડિયામાં 2 કલાક કરી શકે એટલું હોમવર્ક આપણે આપવાનું છે. બરાબર, 3 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને અઠવાડિયામાં 2 કલાકનું જ હોમવર્ક આપવાનું છે. ધોરણ 6 થી 8માં દરરોજ 1 કલાક કરી શકે એટલું હોમવર્ક આપણે આપવાનું છે. અને ધોરણ 9 થી 12માં દરરોજ 2 કલાક કરી શકે એટલું હોમવર્ક આપવાનું છે. તો આ હોમવર્કના પ્રશ્નો પણ ઘણીવાર આપણી પરીક્ષામાં પૂછાય છે, તો આપણે આ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી કામકાજ જોઈએ શિક્ષકનું. ધોરણ 1 થી 5માં 200 દિવસ 800 કલાક. બરાબર, 200 દિવસ અને ટોટલ 800 કલાક કામ એ ધોરણ 1 થી 5ના શિક્ષકે કરવાનું છે. ધોરણ 6 થી 8 માટે 220 દિવસ અને 1000 કલાક કામ કરવાનું છે. બરાબર, કે ધોરણ 6 થી 8ના શિક્ષકે 200 દિવસ અને 1000 કલાક કામ કરવાનું છે. અઠવાડિયામાં તૈયારી સહિત 45 કલાક, અઠવાડિયામાં તૈયારી સહિત 45 કલાક કામ કરવાનું છે. હવે આપણે NEP 2020 અંતર્ગત મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ. ત્યાર પછી આગળ આપણે NEP 2020ની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે કે NEP 2020ને કયા બિલ મુજબ પસાર કરવામાં આવ્યું? તેનો સાચો જવાબ આપણે જોઈએ તો NHEB એટલે કે નેશનલ એજ્યુકેશન બિલ દ્વારા એ પસાર કરવામાં આવ્યું. ત્યાર પછી જોઈએ કે NEP 2020નો મુખ્ય ઉદ્દેશ શું છે? તો શિક્ષણનું સાર્વત્રિકરણ. બરાબર, એ NEP 2020નો મુખ્ય ઉદ્દેશ છે. ત્રીજો પ્રશ્ન જોઈએ કે NEP 2020ને લાગુ પાડનાર પ્રથમ રાજ્ય કયું છે? તેનો સાચો જવાબ જોઈશું કર્ણાટક. બરાબર, કે NEP 2020ને લાગુ પાડનાર પ્રથમ રાજ્ય કયું છે? તો કર્ણાટક રાજ્ય છે. ચોથો પ્રશ્ન જોઈએ તો NEP 2020માં નવું ઇમ્પ્લિમેન્ટ કોના દ્વારા થાય છે? NEP 2020માં નવું ઇમ્પ્લિમેન્ટ કોના દ્વારા થાય છે? તેનો સાચો જવાબ આવશે સાર્થક. બરાબર, એના દ્વારા નવું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન જોઈએ કે NEP 2020નું નવું માળખું શું છે? તો જે આપણે આગળ જોઈ ગયા કે 5+3+3+4. બરાબર, NEP 2020નું નવું માળખું છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે ડ્રાફ્ટની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? આ પણ આપણે આગળ જોઈ ગયા. તો ડ્રાફ્ટની શરૂઆત કોણે કરી હતી? તો TSR સુબ્રમણ્યમ દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. સાતમો પ્રશ્ન જોઈએ કે GERનું પૂરું નામ શું છે? એ પણ આપણે આગળ જોઈ ગયા. તો GERનું પૂરું નામ શું થશે? તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. બરાબર. આઠમો પ્રશ્ન જોઈએ, ધોરણ 11 થી 12 માટે ઘરથી શાળાનું અંતર કેટલું હોવું જોઈએ? બરાબર, ધોરણ 11 થી 12 માટે ઘરથી શાળાનું અંતર કેટલું હોવું જોઈએ? તો 7 થી 10 કિલોમીટરનું અંતર હોવું જોઈએ. તો NEP 2020 વિશે આજે આપણે આટલી માહિતી મેળવીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે NEP 2020ના વિભાગો બરાબર 1 થી 27 પ્રકરણ આપણે જોઈશું. તો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ સ્વરૂપે જણાવતા રહેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. થેન્ક યુ.